હર્ષોલ્લાસ સાથે નાચતા ગાતા આ લોકોને જોઈ તમને થશે કે વળી અત્યારે એવો કયો ઉત્સવ છે જેની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે? તો આ છે ગામ સાઈ ઇંદની ઉજવણી। છોટાઉદેપુરના આદિવાસી ગામ ભેસાવહીમાં 61 વર્ષ બાદ આશરે 15 લાખ રૂપિયાના ખર્ચે દેવોની પેઢી બદલવામાં આવી, અથવા કહી શકાય કે દેવોના લગ્ન લીધા। હવે તમને થશે કે દેવોની પેઢી બદલવી એટલે શું? તો સદીઓ જૂની આ પરંપરા અંતર્ગત ગામની સુખાકારી અને પ્રગતિ જળવાઈ રહે તે માટે દેવસ્થાનોનું નવીનીકરણ કરવામાં આવે છે। ગ્રામીણ વિસ્તારોમાં દેવી દેવતાઓના આયખા સાગના લાકડામાંથી બનેલા હોય છે અને ખુલ્લી જગ્યા પર સ્થાપિત હોય છે। વર્ષો બાદ આ આયખા જીર્ણ થઈ જાય ત્યારે તેના નવીનીકરણની પ્રક્રિયાને દેવોની પેઢી બદલી અથવા દેવોના લગ્ન લીધા તરીકે ઓળખવામાં આવે છે અને 10 દિવસનો ઉત્સવ ઉજવાય છે। આ નવીનીકરણ માટે ગામના લોકો ભેગા મળીને ખર્ચ સરખે હિસ્સે વહેંચે છે। જેતપુર પાવીના ભેંસાવહી ગામે 850 પરિવારે 1500 રૂપિયાનું ફંડ આપ્યું હતું, જ્યારે આર્થિક રીતે સદ્ધર પરિવારોએ 12,000 રૂપિયા સુધીનું યોગદાન આપ્યું હતું। કુલ 15 લાખના ખર્ચે યોજાયેલા આ ઉત્સવમાં ગામની સીમમાં સ્થાપિત 19 જેટલા દેવી દેવતાઓના આયખાઓની પેઢી બદલવામાં આવી હતી। 10 દિવસ સુધી ઉપવાસ રાખી આસ્થા અને ઉલ્લાસ સાથે નાચગાન કરીને આદિવાસી સમુદાય પોતાની પરંપરા જાળવી રાખી ગામની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું।